હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ અરુકુક ગુજરાતી. આજે હું તમારી સાથે શેર કરીશ સુરતના ફેમસ પોંકવડાની રેસીપી. તો આ પોંકવડા ટેસ્ટમાં ખૂબ જ સારા લાગે છે અને બનાવવામાં એકદમ સરળ છે. તો ચાલો બનાવી લઈએ. ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસીપીના વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઈક અને વધુને વધુ શેર કરજો. ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો પોંકવડા બનાવવા માટે એક વાટકો ચણાની દાળ લીધી છે. તેને બાઉલમાં લઈ લઈએ અને હવે તેમાં પાણી નાખીશું. તો હવે દાળને બરાબર ધોઈ લઈએ. હવે દાળમાંથી આ પાણી કાઢી અને હજુ તેને 2 થી 3 વાર બીજા પાણીએ ધોઈ લઈએ. તો મેં દાળને ધોઈ લીધી છે અને તેમાંથી બધું જ પાણી કાઢી લીધું છે. હવે તેમાં બીજું પાણી નાખી અને દાળને ઢાંકી 4 થી 5 કલાક જેવું પલળવા માટે મૂકી દઈએ. તો હવે 4 કલાક જેટલો સમય થયો છે. તો દાળ જોઈ લઈએ. દાળ એકદમ સરસ પલળી ગઈ છે. તો હવે મિક્સર જાર લઈ લઈએ. તેમાં 3 મરચી અને 4 નાના આદુના ટુકડા નાખીશું. હવે તેમાં પલાળેલી દાળમાંથી બધું જ પાણી નિતારી અને તે બધી જ દાળ મિક્સર જારમાં લઈ લઈએ. હવે મિક્સર ચાલુ બંધ કરતાં તેને અધકચરી પીસી લઈએ. તો આ રીતે એકવાર અધકચરી પીસાઈ જાય એટલે તેમાં 3 ચમચી જેટલું દહીં નાખીશું અને 2 ચમચી જેટલું પાણી નાખીશું. હવે ફરી તેને જાડું પીસી લઈએ. તો મેં ફરીવાર પીસી લીધું છે અને આ રીતનું જાડું પીસેલું છે. હવે તેને બાઉલમાં લઈ લઈએ. હવે ફરી તેને ઢાંકી અને 4 કલાક જેવું મૂકી દઈએ. તો હવે મેં જારનો લીલો પોંક લીધો છે. તેને આ રીતની કોઈ પણ ગરણીમાં નાખી અને બરાબર ધોઈ લઈએ. તો હવે 4 કલાક જેટલો સમય થયો છે. તો બાઉલ ખોલી અને જોઈ લઈએ. તો પોંકવડા બનાવવા માટેનું બેટર રેડી છે. હવે તેમાં જારના પોંકમાંથી બધું જ પાણી નિતારી અને તે પોંક આપણે બાઉલમાં લઈ લઈએ. હવે તેમાં 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ નાખીશું. આદુ મરચાંની પેસ્ટ તમારે જેટલું તીખું ખાવું હોય તે પ્રમાણે નાખવાની. હવે લીલું લસણ નાખીશું અને 2 ઝીણા કટ કરેલા કાંદા નાખીશું. જો તમે કાંદા લસણ ન ખાતા હોય તો તમારે સ્કીપ કરી દેવાના. હવે લીલા ધાણા નાખીશું. 4 ચમચી જેટલો ચણાનો લોટ નાખીશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. હવે બધું જ સારી રીતે મિક્સ કરી લઈએ. તો આપણે આમાં બિલકુલ પાણી એડ નથી કરવાનું. આપણે જે દાળ પલાળેલી છે તેમાં જ એકદમ સરસ બેટર રેડી થઈ જશે. તો મેં બધું જ એકદમ સરસ મિક્સ કરી લીધું છે અને આ રીતનું બેટર રેડી છે. હવે અગાઉ મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં વડા પાડી લઈએ. તો આ રીતે જેટલા પેનમાં આવે તેટલા વડા પાડી લઈએ. તો વડાને મીડિયમ ફ્લેમ પર થોડી વાર થવા દઈએ. થોડી વાર પછી તેને પલટાવતા રહી અને એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ. તો વડાને આ રીતે મીડિયમ ફ્લેમ પર જ તળવાના, એટલે વડા એકદમ સરસ અંદર સુધી તળાઈ જાય અને ક્રિસ્પી તૈયાર થશે. અહીં હાઈ ફ્લેમ બિલકુલ નથી કરવાની. જો હાઈ ફ્લેમ પર તળીશું તો બહારથી તળાઈ જશે પણ અંદરથી કાચા રહી જશે. તો મેં મીડિયમ ફ્લેમ પર ચલાવતા રહી થવા દીધા છે. હવે વડાનો કલર ચેન્જ થઈ ગયો છે અને વડા એકદમ સરસ ક્રિસ્પી એવા તળાઈ ગયા છે. તો તેને બધું જ તેલ નિતારી અને આ રીતે કાઢી લઈએ. તો બાકીના બીજા વડા પણ આ જ રીતે રેડી કરી લઈએ અને તેને સર્વ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, રેડી છે સુરતના ફેમસ પોંકવડા. કોથમીર પુદીનાની થોડી તીખી અને એકદમ ચટપટી ચટણી અને મસાલા સેવ સાથે. તો બનાવવામાં એકદમ સરળ અને ટેસ્ટમાં ખૂબ જ સારા તેવા
પોંકવડા રેડી છે. જો પસંદ આવે તો જરૂર ટ્રાય કરજો. વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ.